મારા પ્રિય સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રત્યે મને જે લાગણી છે તેને શબ્દો આપી શકાય તેમ નથી. તેમના સુંદર લોકગીતો ગાઓ ત્યારે જાણે હૃદયમાંથી અમૃતના ઝરણા અને રોમે રોમમાંથી સંગીત ફૂટતું હોય તેવો રોમાંચ અનુભવાય છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે તેમનો જન્મ થયો હતો. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે સૌરાષ્ટ્રની ધરા પર કસુંબલ રંગનો સૂરજ ઉદય થયો હતો, જેને કસુંબીનો રંગ આજે પણ સૌરાષ્ટ્રના દરેક બાળકના હૃદયમાં રક્ત બનીને ઘોળાઈ ગયો હોય તેમ લાગે છે. તેમના પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, તેથી ખાતાકીય થતી બદલીઓના કારણે મેઘાણી સાહેબ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. એટલે જ તો તેમની કલમ થકી તે ગામડાઓની માટી શબ્દો બનીને વહેતી હોય તેવો અનેરો આનંદ થાય છે. તે ગામડાની માટીને મહેકની સાહિત્ય કૃતિઓનો દરેક અક્ષર મહેકી ઉઠતો હોય તેમ વાંચનારને તે દુનિયામાં આ શબ્દો ખેંચી જાય છે. તેમને ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ રસ હતો. 12 વર્ષની નાની વયે જૈન સ્તવનની રચના કરી. રાજ્યમાં આવતા ચારણો સાથે દરબારગઢમાં જતા અને લોકગીત ગાતા મેઘાણી સાહેબને ચારણોએ લોકગીત ગાવાનો રંગ લગાડી દીધો હતો. ગુજરાતનું ગામડે ગામડું ખોંદી વળી બારોટો, ચારણો, આહીરો, ભજનીકો અને ભરથીઓ વગેરે પાસેથી તેમણે લગ્ન ગીતો, વ્રત ગીતો, લોકગીતો, દુઆઓ, ફટાણા, શૌર્ય ગીતો ઇત્યાદિ વૈવિધ્યપૂર્ણ લોક સાહિત્ય સતત 25 વર્ષના એકધારા અથાગ પરિશ્રમને અંતે તેઓએ 88 જેટલા સમૃદ્ધ ગ્રંથો ગુજરાતી સાહિત્યના ચરણોમાં અર્પણ કર્યા છે. મેઘાણીજીના સમયના તે અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ગણી શકાય. મેઘાણીજીના સાહિત્ય પ્રદાનનો ઉલ્લેખ અને પ્રશંસા કરવા માટે કદાચ શબ્દો જ ખૂટી જાય છે તેમ કહી શકાય છે.